ઈડરમાં એસીબીનો મોટો ટ્રેપ. મનરેગાના મસ્ત કારકુન ₹15,000ની લાંચ લેતા રંગ્યા ઝડપાયા. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HK ન્યૂઝ. આવો જાણીએ સમગ્ર મામલો. સાબરકાંઠા એસીબીની ટીમે ઈડર તાલુકાના ઓડા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા મનરેગા વિભાગના મસ્ટર કારકુન રમેશચંદ્ર મણીલાલ પંડ્યાને ₹15,000ની લાંચ લેતા રંગ્યા ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ ફરિયાદીની પત્નીના નામે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી. પ્રથમ હપ્તા તરીકે ₹30,000 ફરિયાદીના બેંક ખાતામાં જમા થયા બાદ આરોપીએ તેમાંથી ₹15,000 લાંચની માંગણી કરી હતી. સાથે મનરેગા યોજનાનો લાભ અપાવવાની પણ ખાતરી આપી હતી. લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ સાબરકાંઠા એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 7 ઓગસ્ટ 2026ના રોજ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ₹15,000ની લાંચ સ્વીકારતા જેસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પડ્યો હતો અને લાંચની રકમ કબજે કરી હતી. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર AD સુથારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જ્યારે મદદનીશ નિયામક AK પરમાર દ્વારા સુપરવિઝન અને નાયબ નિયામક હરેશ મેવાડાની દેખરેખ હેઠળ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. હાલ એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આવા જ તાજા અને વિશ્વસનીય સ્થાનિક સમાચાર માટે HK ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.